હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજે આપણે લઈએ નેક્સ્ટ ટોપિક પૃષ્ઠ પ્રસરણ, જેને કહેવાય છે એરિયલ એક્સપાન્શન. બરાબર. હવે નામ પ્રમાણે છે કે જો લંબાઈ અને પહોળાઈ બંને બદલાતી હોય તો એનો જે ક્ષેત્રફળનો વધારો છે એને શું કહીએ છીએ આપણે? પૃષ્ઠ પ્રસરણ કહીએ છીએ. હવે જુઓ, જે પ્રકારનું પ્રસરણ છે ને ભાઈ, એ પ્રમાણે જ એનો ફેરફાર થવો જોઈએ. લંબાઈનું પ્રસરણ આપણે લઈએ, રેખીય પ્રસરણ, તો લંબાઈનો જ વધારો થવો જોઈએ. એની જાડાઈ, પહોળાઈ, ક્ષેત્રફળમાં કોઈ ચેન્જ ના આવવો જોઈએ. અને એ ક્યારે પોસિબલ છે? કે જ્યારે આપણે સળિયો એકદમ પાતળો લઈએ તો એને જો આપણે ગરમ કરીશું તો લંબાઈનો વધારો થવાનો છે, પણ સાથે ત્રિજ્યા પણ ઘટવાની છે. પણ તાર એકદમ પાતળો છે પહેલાંથી જ, તો એની ત્રિજ્યા જે ઘટશે એમાં બહુ વધારો બહુ નેગ્લિજિબલ હશે, એનો ફેરફાર બહુ થશે નહીં. બરાબર. એ પછી લઈએ આપણે ક્ષેત્રફળનો વધારો. તો ક્ષેત્રફળમાં ફક્ત બે જ પરિમાણમાં ચેન્જ આવવો જોઈએ, ત્રીજામાં નહીં. બરાબર. તો એને કહીશું પૃષ્ઠ પ્રસરણ. તો એવું કોઈ એક્ઝામ્પલ છે ભાઈ કે જેમાં પૃષ્ઠ પ્રસરણ થતું હોય? તો આ એક સારું એક્ઝામ્પલ આપી દો તમે. બ્લેડ, જે સેવિંગ બ્લેડ આવે છે, પતરી કહીએ છીએ, એને ગરમ કરો. હવે જો એને લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે, પણ જાડાઈ બહુ ઓછી હોય છે, એકદમ પાતળી હોય છે. તમે ચેક કરો. હવે બ્લેડને જો આપણે ગરમ કરીએ ભાઈ, બરાબર, તો શું થાય? એની લંબાઈ વધવાની છે, એની પહોળાઈ વધવાની છે, જાડાઈ પણ વધશે. પણ જાડાઈનો વધારો કેવો હશે? એકદમ અવગણ્ય હશે, આપણે જોઈ પણ ના શકીએ એટલો. તો એ વખતે આપણે એ જાડાઈના વધારે અવગણી શકીએ છીએ. તો શું થાય? એ વખતે બે જ પરિમાણો ફેરફાર થયું કહેવાય. તો બ્લેડના મતલબ કે પતરીના શેમાં વધારો થયો કહેવાય ભાઈ? પૃષ્ઠમાં, મતલબ ક્ષેત્રફળમાં વધારો થયો કહેવાય. તો એનું જે પ્રસરણ શું કહીશું આપણે? પૃષ્ઠ પ્રસરણ કહીશું. તો ભાઈ જો વ્યાખ્યા તો બધી સેમ જ રહેવાની છે. શું વ્યાખ્યા બનશે? તો આમાં જેમ રેખીય પ્રસરણની બનાવી હતી એમ આની પણ બનાવી દો કે ભાઈ પદાર્થને ઉષ્મા આપતા તેના તાપમાનમાં વધારાને લીધે તેના ક્ષેત્રફળમાં થતા વધારાને શું કહેવાય છે? પૃષ્ઠ પ્રસરણ કહેવાય છે. તો આ એક કોમન વ્યાખ્યા યાદ કરી લો, અને આમાં તમારે એકાદ શબ્દમાં ચેન્જીસ કરી નવી નવી વ્યાખ્યાઓ બનાવવાની છે. બરાબર. શેમાં ચેન્જ કરવાનો? ખાલી પરિમાણમાં. આ શબ્દમાં ચેન્જ કરવાનો. લંબાઈમાં વધારો લગાવી દો પરિમાણની જગ્યાએ, કોની વ્યાખ્યા બની જાય? રેખીય પ્રસરણની. પછી ક્ષેત્રફળમાં વધારો શબ્દ લગાવી દો આની જગ્યાએ, શું બની જાય? પૃષ્ઠ પ્રસરણની. પછી કદમાં વધારો લગાવી દો તો શું બને? કદ પ્રસરણ. સમજાય છે? ઓકે, ચલો. તો હવે જુઓ, જે પ્રમાણે આગળ જોયું એમ કે ભાઈ ક્ષેત્રફળનો જે વધારો છે ડેલ્ટા એ કોના સમપ્રમાણમાં છે? તો તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં થાય. જેટલો તાપમાનનો ફેરફાર વધારે એટલો ક્ષેત્રફળનો વધારો પણ વધારે. પછી બીજું, મૂળ ક્ષેત્રફળના પણ સમપ્રમાણમાં છે. બરાબર છે. માની લો કે આપણી પાસે આ એક બ્લેડ છે જેનો એરિયા ધારો કે એ જેટલો છે. આને આપણે ગરમ કરવાથી એનું પ્રસરણ થઈ ગયું આ રીતે, અને આટલી સાઈઝ થઈ ગઈ. તો હવે આ જે નવો એરિયા છે એને શું કહી દઉં આપણે? એ ડેશ કહી દઈએ. તો ક્ષેત્રફળનો ફેરફાર કેટલો થાય? ડેલ્ટા એલ બરાબર એ ડેશ માઇનસ એ થાય. અને કયો આવે? તો એ આ જે ભાગ છે, જુઓ, આટલો વધારો થયો ને, આ વધારો. તો આ ભાગ શું કહેવાય આપણો? ડેલ્ટા એ કહેવાય. તો જો અહીંયા મેં લંબાઈ અને પહોળાઈ દર્શાવી છે, જાડાઈ દર્શાવી નથી. કેમ? કેમ કે જાડાઈનો ફેરફાર કેવો હોય? અવગણ્ય હોય છે. પછી આ બેને આપણે કનેક્ટ કરી નાખીએ શું બનશે? ડેલ્ટા એ ચલે છે એ ડેલ્ટા ટી. આવું થાય. બેને કમ્બાઈન કરો તો હવે અચળાંક મૂકી દો તો ડેલ્ટા એ બરાબર આલ્ફા એ ડેલ્ટા ટી. તો આલ્ફા એને શું કહેવાય ભાઈ? એરિયલ એક્સપાન્શન કહેવાય, એટલે કે પૃષ્ઠ પ્રસરણાંક કહેવાય. આલ્ફા એ બરાબર પૃષ્ઠ પ્રસરણાંક. તો જો એક આગળ તમને રેખીય પ્રસરણાંક આવડી ગયો ને ક્વેશ્ચન ભાઈ, તો બાય 1 ગેટ 3 ફ્રી છે. 3 તમને આવડશે. બરાબર. ઓકે. તો આલ્ફા એનો એકમ કયો ભાઈ? તો એમાં પણ આ જ થવાનું છે કે ભાઈ આલ્ફા એને ઇક્વેશનો કરતા બનાવો તો શું બને? ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા ટી થાય. ઉપર નીચે ક્ષેત્રફળના પરિમાણ છે, કેન્સલ થઈ જવાના. તો શું બનશે આનું?
કેલ્વિન ઇન્વર્સ એસઆઈ એકમ થવાનો, બધું એનું એ છે, ખાલી નામ બદલાઈ ગયું, જુઓ ખાલી પૃષ્ઠ પ્રસરણાંક. ક્લિયર? ચલો પછી વ્યાખ્યા શું બને આની? તો ડેલ્ટા એ બાય એને શું વંચાય, એને અલગ કરી નાખીએ અને 1/Δt કરી નાખો. તો વ્યાખ્યા હું બોલી જાઉં છું, લખતો નથી, બરાબર? શું લખાય કે ભાઈ એકમ તાપમાનના વધારા દીઠ ક્ષેત્રફળમાં થતા આંશિક ફેરફારને શું કહેવાય? પૃષ્ઠ પ્રસરણાંક કહેવાય છે. બરાબર? શું લખીશું અહીંયા? ક્ષેત્રફળમાં આંશિક ફેરફાર ક્યારે? ડેલ્ટા ટીને કેટલો લેવાનો છે? એકમ તાપમાનનો વધારો, મતલબ 1 કેલ્વિન જેટલો. ચલો બીજી વ્યાખ્યા બનાવી હોય તો જો આપણે એરિયાને આપણે લઈ લઈએ 1 મીટર સ્ક્વેર, એકમ ક્ષેત્રફળ લઈ લઈએ અને તાપમાનનો વધારો લઈ લઈએ આપણે 1 કેલ્વિન, એ વખતે શું વધ્યું જુઓ, આપણો આ એ પણ 1 થઈ ગયો, ડેલ્ટા ટી પણ 1 થઈ ગયો. શું વધ્યું ભાઈ? ડેલ્ટા એ બરાબર આલ્ફા એ વધ્યો કહેવાય. તો અહીંયા લખી દઈએ ડેલ્ટા એ બરાબર આલ્ફા એ. તો હવે ચેક કરો કે ભાઈ પૃષ્ઠ પ્રસરણાંક જે છે કોના બરાબર થવાનો ભાઈ? ક્ષેત્રફળના ફેરફાર જેટલો. પણ ક્યારે? એકમ ક્ષેત્રફળ લઈએ અને એકમ તાપમાનનો વધારો લઈએ. બરાબર ને? તો વ્યાખ્યા શું બનાવું કે ભાઈ એકમ ક્ષેત્રફળ અને એકમ તાપમાનના વધારા દીઠ ક્ષેત્રફળમાં થતા ફેરફારને કાં તો વધારાને શું કહેવાય છે? પૃષ્ઠ પ્રસરણાંક કહેવાય છે. બરાબર? ઓકે. પછી અહીંયા પણ આલ્ફા એ કોના ઉપર ડિપેન્ડ કરે છે ભાઈ? તો દ્રવ્યની જાત ઉપર આધારિત છે. દ્રવ્યની જાત પર આધારિત છે, તાપમાન પર આધારિત નથી. બરાબર? દ્રવ્ય કયું છે, આ ધાતુ કઈ છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. ચલો, તો આ થઈ ગયું આપણું પૃષ્ઠ પ્રસરણ. ઓકે. હવે આની અંદર આપણે આલ્ફા એની અલગ અલગ ધાતુ માટે વેલ્યુ નહીં લખીએ. કેમ નહીં લખીએ ભાઈ? કેમ કે ક્ષેત્રફળમાં જે વધારો છે, પૃષ્ઠ પ્રસરણ બેઝિકલી શું કહેવાય ભાઈ? એક પ્રકારનું રેખીય પ્રસરણ જ કહેવાશે. ધાતુની વાત કરીએ, જુઓ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ કોને હોય ભાઈ? ઘન પદાર્થોને હોય. પ્રવાહીને એવું હોય નહીં, વાયુને પણ એવું ના હોય. બરાબર? ઓકે. તો હવે સીધી વસ્તુ છે કે ભાઈ એક સાઈડમાં જે વધારો થાય છે એને ભાઈ આલ્ફા એલ કીધું. હવે બીજી એક સાઈડ આમ લાવી દઈએ આપણે, પણ આ પણ પહોળાઈ પણ એક પ્રકારની લંબાઈ જ કહેવાય ને ભાઈ. તો આમ વધારો માપો કે આમ માપો, બંને સરખા જ છે. ક્લિયર? આ ફક્ત એક પરિમાણની વાત કરે છે, આ 2 પરિમાણની વાત કરે છે. તો આપણે આલ્ફા એની અલગ અલગ ધાતુ માટે વેલ્યુ નહીં લખીએ. કેમ? કેમ કે આલ્ફા એ બેઝિકલી આલ્ફા એ જે છે બેઝિકલી આલ્ફા એલનો બનેલો છે. અને આપણે આગળ પ્રૂવ પણ કરીશું કે ભાઈ આલ્ફા એ બરાબર 2 આલ્ફા એલ. જુઓ, તમને આ તો ઇઝીલી સમજાઈ પણ જાય કે ભાઈ પૃષ્ઠ પ્રસરણની વેલ્યુ કેટલી થાય? રેખીય પ્રસરણની બમણી થાય. કેમ બમણી થાય? તો તમને ખબર છે કે આની અંદર કેટલા પરિમાણ છે ભાઈ? 2 પરિમાણ છે. બરાબર છે? ઓકે. ઓકે. તો યાદ રાખો, રેખીય પ્રસરણાંક અને પૃષ્ઠ પ્રસરણાંક આપણે ઘન પદાર્થો માટે વ્યાખ્યાયિત કરીએ છીએ, કેમ કે લંબાઈ, પહોળાઈ ઘન પદાર્થને હોય. બરાબર? ઓકે. હવે ત્રીજું લઈએ આપણે કદ પ્રસરણાંક. આને કહેવાય છે વોલ્યુમેટ્રિક એક્સપાન્શન. વોલ્યુમેટ્રિક એક્સપાન્શન. કદ પ્રસરણ. હવે આની અંદર પણ સેમ વસ્તુ છે કે ધારો કે આપણી પાસે એક સમઘન છે, આવું એક ચોરસ બોક્સ છે. બરાબર? ઓકે. આનું કદ ધારો કે V જેટલું છે અને આને આપણે ગરમ કરીએ છીએ તો શું થાય? લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધામાં વધારો થઈ જવાનો છે. બરાબર? તો આપણે એવું જોઈએ કે થોડા સમય પછી એની સાઇઝ જે છે એ આ પ્રમાણે વધી જાય છે, આ રીતે પહોળું થઈ જાય છે. ક્લિયર? તો આ જે આપણો આ જે આડી લાઈનથી હું દર્શાવું છું, આ રેડ ભાગ, એ શું બતાવે છે ભાઈ? કદનો વધારો, ડેલ્ટા V કહેવાય. અને જો આખી આ ડોટેડ લાઈનવાળું આજે લઈ લઉં તેને શું કહેવાય? અંતિમ કદ V ડેશ કહેવાય. ક્લિયર? તો આ જે અંતિમ કદ છે V ડેશ, એમાંથી મૂળ કદ માઇનસ કરી દો V, તો ડેલ્ટા V તમને મળી જવાનો. ઓકે. ચલો સેમ સ્ટેપ. કદનો વધારો ડેલ્ટા V કોના સમપ્રમાણમાં? ડેલ્ટા ટીના. પછી બીજું કોના સમપ્રમાણમાં? મૂળ કદના સમપ્રમાણમાં. ચલો બેને કનેક્ટ કરો તો ડેલ્ટા V ચલે છે V ડેલ્ટા ટી. ચલો દૂર કરો, અચળાંક મૂકી દો, બરાબર
આલ્ફા વી વી ડેલ્ટા ટી થાય આવું. જ્યાં આલ્ફા વી કોનો સિમ્બોલ છે ભાઈ? આલ્ફા વી શું કહેવાય? કદ પ્રસરણાંક કહેવાશે. એનો એકમ કયો? કેલ્વિન ઇન્વર્સ. બરાબર. ચલો આલ્ફા વીને સૂત્ર શું બને? તો આલ્ફા વી બરાબર ડેલ્ટા વી અપોન વી ડેલ્ટા ટી. વ્યાખ્યા શું બનાવો? આ ડેલ્ટા વી બાય વીને અલગ કરી નાખો. શું બને? કદનો આંશિક ફેરફાર થાય. પણ ક્યારે? તાપમાનનો એકમ વધારો કરો ત્યારે. તો વ્યાખ્યા બનાવીએ આપણે કે ભાઈ તાપમાનમાં એકમ વધારા દીઠ કદમાં આંશિક ફેરફારને શું કહેવાય? કદ પ્રસરણાંક કહેવાશે. અથવા બીજું, કદને હું જો લઈ લઉં 1 મીટર ક્યુબ, એકમ કદ લખી દેવાયા, અને તાપમાનનો ફેરફાર વધારો લઈ લઉં 1 કેલ્વિન, તો શું થાય? આલ્ફા વી કોના બરાબર થાય? ડેલ્ટા વી બરાબર થાય. આની વ્યાખ્યા શું બને? કે એકમ કદ અને એકમ તાપમાનના વધારા દીઠ કદ પ્રસરણાંક એકમ કદ અને એકમ તાપમાનના વધારા દીઠ કદમાં થતા ફેરફારને શું કહેવાય? કદ પ્રસરણાંક કહેવાય છે. બરાબર. ઓકે, ચાલો. તો આ થઈ ગયું આપણું કદ પ્રસરણાંક. હવે કદ પ્રસરણાંક આ બીજા બે કરતાં અલગ પડે થોડો. રેખીય પ્રસરણ અને પૃષ્ઠ પ્રસરણ કરતાં કદ પ્રસરણ અલગ પડે છે. કેમ? તો કે ભાઈ કદ ઘન, પ્રવાહી અને વાયુ બધાને હોઈ શકે. સમજાય છે? ઘનને પણ કદ હોય, પ્રવાહીને પણ કદ હોય, અને વાયુને પણ કદ હોય. ક્લિયર? અને જૂની બુકમાં આના સારા સિમ્બોલ હતા આપણા. આલ્ફા એલ જે આપણે હાલ કહીએ છીએ ને, એને આપણે જૂની બુકમાં જસ્ટ આલ્ફા કહેતા હતા. પછી આલ્ફા એ જે છે પૃષ્ઠ પ્રસરણાંક, એને આપણે નામ આપતા હતા બીટા. અને આલ્ફા વીને આપણે કહેતા હતા ગેમા. જુઓ, સારા સિમ્બોલ છે આલ્ફા, બીટા, ગેમા. જલ્દી ઇઝીલી સમજવામાં સરળ પડે છે. પણ નવી બુકમાં આપણને આ રીતે આપેલા છે, આલ્ફા એલ, આલ્ફા એ, આલ્ફા વી. બરાબર. તો આપણે એ લઈશું. પણ કદાચ ક્યાંક તમને જો કોઈ દાખલામાં આલ્ફા, બીટા, ગેમા પૂછાઈ જાય તો યાદ રાખવાનું કે આલ્ફા, બીટા, ગેમા શું છે? તો એ આ પ્રમાણે છે. ક્લિયર? સિમ્બોલ ખાલી બદલેલા છે. ઓકે. હવે જુઓ, હાલ મેં કીધું એમ કે ભાઈ કદ પ્રસરણ જે છે એ ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાં થઈ શકે છે. તો એના આપણે વેલ્યુ લઈ લઈએ. તો કદ પ્રસરણાંકની વેલ્યુઓ, તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસનો આપણે ફેરફાર કરીએ છીએ. આટલો ગાળો છે આપણો તાપમાનનો. બરાબર. એટલે કે કોઈ વસ્તુનું તાપમાન 0 ડિગ્રી છે અને વધારતા વધારે કેટલું લઈએ છીએ આપણે? 100 ડિગ્રી. તો ડેલ્ટા ટી આપણો ફિક્સ થઈ ગયો 100 ડિગ્રી. બરાબર. ઓકે. અને પછી એ 100 ડિગ્રીમાં જે ચેન્જીસ મળ્યો એને ભાગ્યા 100 કરી દો તો આપણને શું મળે? 1 ડિગ્રી સેલ્સિયસ ચેન્જ મળે. સમજાય કે નહીં? કેમ કે આપણી જે વ્યાખ્યા છે આલ્ફા વીની, એમાં તાપમાનનો ફેરફાર આપણે કેટલો લેવાનો છે ભાઈ? 1 કેલ્વિન કાં તો 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર લેવાનો છે. પણ આ જે વેલ્યુ માપીએ છીએ આપણે, એ ક્યાંથી માપેલી છે આપણે? 0થી લઈને 100 સુધીનો ગાળામાં માપીએ છીએ. કેમ? કે ભાઈ કદમાં ફેરફાર કરવો છે તો 1 ડિગ્રી સેલ્સિયસ વધારો તો આપણને કોઈ ખબર ના પડે કે ભાઈ 1 ડિગ્રી કેટલો વધારો થયો. ઓબ્ઝર્વેબલ ના હોય. પણ જો મારે આંખથી જોઈ શકાય એટલો વધારો જો મારે મેળવવો છે તો તાપમાનનો ફેરફાર મારે કેવો રાખવો પડે? ખૂબ મોટો રાખવો પડે. તો આપણે શું કર્યું? 0થી લઈને 100 સુધીનો ગાળો રાખ્યો તાપમાનના વધારાનો. પછી એની જે પણ વેલ્યુ મળી એને શું કર્યું આપણે? ભાગ્યા 100 કરી નાખી. કેમ? કેમ કે આપણે ગાળો કેટલો મેળવવાનો છે? 1 ડિગ્રી સેલ્સિયસનો. આ તો 100 માટે છે ગાળો, ડેલ્ટા ટી બરાબર. તો 100 ડિગ્રીનો ફેરફાર, એમાંથી આપણે 1 ડિગ્રીનો ફેરફાર મેળવવો છે તો શું કરવું? ડિવાઈડ બાય 100 કરવા પડે. ઓકે. તો આવું કર્યું આપણે. બરાબર. અને અલગ અલગ ધાતુ માટે મેળવ્યા. તો આની અંદર પ્રવાહી પણ આવશે, વાયુ પણ આવશે, અને ઘન પદાર્થો પણ આવી જશે. બધા જ કદ ધરાવે છે. ચલો, એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ માટે આલ્ફા વીની વેલ્યુ છે 7 × 10⁻5 કેલ્વિન ઇન્વર્સ. પછી બ્રાસ કાં તો પિત્તળ, એની વેલ્યુ છે 6 × 10⁻5. એકમ બધાનો સેમ રહેશે. બરાબર. પછી લોખંડ. લોખંડ માટે છે 3.55 × 10⁻5. પછી પારો, મર્ક્યુરી, જે થર્મોમીટરમાં વપરાય છે, એનું છે 18.2 × 10⁻5. પછી આલ્કોહોલ, ઇથેનોલ છે એની અંદર. બરાબર. આલ્કોહોલમાં ઇથેનોલ, એની વેલ્યુ છે
110 ગુણ્યા 10⁻5 અને લાસ્ટમાં લઈ લઈએ પાણી. પાણી માટે છે 20.7 ગુણ્યા 10⁻5. ચલો કમ્પેર કરો. હવે જુઓ, યાદ રાખવું થોડું ઇઝી છે. આલ્ફા વીમાં કેટલા પરિમાણ આવે ભાઈ? 3 આવે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. જો ધાતુ હોય તો એની વાત કરીએ છીએ. હાલ પ્રવાહીને વાયુની વાત નથી કરતા, બરાબર? એલ્યુમિનિયમની વાત કરીએ તો આલ્ફા વીમાં ચેન્જ આવ્યો, કદ પ્રસરણ થયું એલ્યુમિનિયમ, શું કહેવાય એનો મતલબ? કે ભાઈ એની લંબાઈ પણ વધી ગઈ, પહોળાઈ જાડે બધું વધી ગયું. અને જો રેખીય પ્રસરણની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં તો ફક્ત શું વધ્યું હોત? લંબાઈ વધી હોત. હવે માની લો કે ભાઈ આપણી પાસે એક એલ્યુમિનિયમનું બોક્સ છે, સમઘન બોક્સ છે એક, બરાબર? જે રૂબિક ક્યુબ આવે છે ને એવું બોક્સ છે. એને આપણે જો ગરમ કરીએ તો 3 પરિમાણ વધવાના છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ એનું એક પરિમાણ જે છે એ શું કહેવાય? આલ્ફા એલ કહેવાય એ બોક્સનું. અને આલ્ફા વી જે છે એ શું કહેવાય? એના 3 પરિમાણ કહેવાય. તો 3 પરિમાણ કોના બરાબર થાય ભાઈ? 3 ગુણ્યા 1 પરિમાણ લખાય કે નહીં? એટલે કે આલ્ફા વી ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા એલ. તો સીધી વસ્તુ છે કે ભાઈ આલ્ફા વીની મારે વેલ્યુ મેળવવી છે. મારે શું કરવાનું? જો મને આલ્ફા એલની વેલ્યુ ખબર છે તો હું શું કરું? એને 3 વડે ગુણી નાખું, કેમ કે 3 પરિમાણ છે. તો મને કોની વેલ્યુ મળી જાય? આલ્ફા વીની મળી જાય. અને આ જ થયું. જુઓ અહીંયા ચેક કરો. આલ્ફા એલની જે વેલ્યુ છે રેખીય પ્રસરણાંકમાં એ કેટલી હતી? એલ્યુમિનિયમ માટે 2.5 ગુણ્યા 10⁻5 હતી. આ એક જ પરિમાણ જુઓ આલ્ફા એલ. હવે આલ્ફા વીમાં કેટલી વેલ્યુ આવી? 7 આવી. હવે તમે ચેક કરો, 2.5 ગુણ્યા 3 કરો, 25 × 75, 7.5 ગુણ્યા 10⁻5 થાય. તો એપ્રોક્સિમેટ કેટલી આવી તમારી? 7 કહેવાય. આગું પાછું હોઈ શકે વેરિએશન કદાચ, બરાબર? 7. પછી બ્રાસમાં જુઓ, 6 છે આગળ વેલ્યુ, ક્લિયર? અને આ એક પ્રમાણે કેટલી વેલ્યુ હતી આલ્ફા એલની? 1.8. હવે 1.8 3 વડે ગુણી નાખો, 18 × 54, 5.4, એપ્રોક્સિમેટ કેટલી આવે? 6 કહેવાય, બરાબર છે? તો મોટું આપણે શું કહી શકીએ કે ભાઈ આલ્ફા વીની વેલ્યુ જો મેળવવી છે તો આલ્ફા એલના 3 ગણા કરી નાખવાના. અને આપણે આ સૂત્ર પ્રૂવ પણ કરીશું, ક્લિયર? તો જુઓ, આલ્ફા એલ ઉપરથી આપણે આલ્ફા એ અને આલ્ફા વી મેળવી શકીએ છીએ. સમજાય ને? આલ્ફા એ કોના બરાબર થાય? 2 આલ્ફા એલ બરાબર થાય. આલ્ફા વી ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા એલ થાય. ઓકે. પછી પ્રવાહીની વાત કરીએ તો પારા માટે વેલ્યુ છે 18.2. જુઓ, ધાતુઓ કરતાં પ્રવાહીનું પ્રસરણાંક કેવો છે? વધારે છે. ચેક કરો આગળની વેલ્યુ જુઓ. ઘાત તો બધામાં સરખી જ છે, પણ જો અહીંયા 18.2, 110, 20.7, ઉપર જે વેલ્યુ છે 7, 6, 3.55, એની કમ્પેરિઝનમાં આ વેલ્યુ વધારે છે. તો આપણે શું કહીશું કે ભાઈ ઘન પદાર્થો કરતાં પ્રવાહીનો પ્રસરણાંક જે છે એ વધારે હોય છે. કયો પ્રસરણાંક ભાઈ? કદ પ્રસરણાંક, આલ્ફા વી. એટલે કે વધારે પ્રમાણમાં પ્રસરે છે ઘન કરતાં, બરાબર? ઓકે. તો જુઓ, આલ્ફા એલ જે છે એની વેલ્યુમાં ફક્ત આપણે ધાતુઓ લખી હતી. ચેક કરો, જુઓ ઘન પદાર્થો હતા, જ્યારે આલ્ફા વીની અંદર ઘન પણ છે અને પ્રવાહી પણ છે. આગળ આપણે થિયરી ભણીશું, વાયુ માટે પણ ભણીશું, બરાબર? હાલ ફક્ત આ 2 યાદ રાખો, ઘન અને પ્રવાહી માટે. ઓકે. પછી બીજું, હા, આ જે આલ્ફા વી છે ને ભાઈ, કદ પ્રસરણાંક, એ અચળ નથી. જો આ યાદ રાખો, આ મેઇન વસ્તુ છે. અત્યાર સુધી આપણે આલ્ફા એ અને આલ્ફા એલની વાત કરતા હતા. એમાં શું લખતા હતા કે ભાઈ આ જે પ્રસરણાંક છે રેખીય અને પૃષ્ઠ પ્રસરણાંક એ હંમેશા અચળ છે. અને કોના પર ડિપેન્ડ કરે ભાઈ? દ્રવ્યની જાત ઉપર. જ્યારે આ દ્રવ્યની જાત પર આધારિત નથી ભાઈ, બદલાતું રહે છે, અચળ પણ નથી. ઇવન એવું કહી શકાય કે ભાઈ આલ્ફા વીની વેલ્યુ સતત બદલાતી રહે છે. ઘણા બધા એવા પરિબળો છે જે આલ્ફાની વેલ્યુ બદલશે, બરાબર? ઓકે. હા, પણ આલ્ફા વીની વેલ્યુ અચળ થઈ શકે છે, પણ ક્યારે? ઊંચા તાપમાન માટે. ઊંચું તાપમાન લઈ લો ને તો આલ્ફા વીની વેલ્યુ અચળ થઈ જાય છે. એટલે કે 0 થી 100 ડિગ્રી સેલ્સિયસની તમે ગણતરી કરતા હોય ને એ વખતે આલ્ફા વીની વેલ્યુ સતત બદલાતી જાય છે. પણ 250 કેલ્વિન, 300, 500, 600 કેલ્વિન તાપમાન તમે લઈ જાઓ, ઊંચું તાપમાન, એ વખતે પછી આલ્ફા વી બદલાતો નથી, બરાબર? એ વખતે અચળ થઈ જાય છે. તો યાદ રાખો ભાઈ, આ મેઇન વસ્તુ છે કે કદ પ્રસરણાંક અચળ નથી. કોના પર આધાર રાખે છે ભાઈ? તાપમાન પર આધારિત છે, દ્રવની જાત પર આધારિત નથી, બરાબર?
અને કદાચ હોય તો થોડો ઘણો એની ઉપર ડિપેન્ડ કરે છે. બાકી મેઇન વસ્તુ કઈ છે? તાપમાન પર આધારિત છે. અને કયા તાપમાને એ અચળ થઈ જાય છે? ઊંચા તાપમાને. તો આપણે જો આલેખ બનાવીએ ને ભાઈ, કે ભાઈ એક તાંબાનો બ્લોક લઈ લઈએ, તાંબાનો કોપરનો આવો ચોરસ સમઘન બોક્સ લઈ લઈએ અને આને આપણે ગરમ કરીએ તો આના આલ્ફા વીના વેલ્યુ જે છે કઈ રીતે બદલાય છે તેનો ગ્રાફ બનાવીએ આપણે. તો આ બાદ લઈ લઈએ આલ્ફા વીની વેલ્યુ અને અહીંયા લઈ લઈએ આપણે તાપમાન કેલ્વિન એકમમાં. બરાબર? તો એ આ રીતે બદલાય છે કંઈક. જો ચેક કરો, આવો ગ્રાફ છે તાંબા માટે. શું દેખાય તમને? કે શરૂઆતમાં જે આટલો ભાગ છે ત્યાં વેલ્યુ જુઓ, દેખાય છે? આવી બદલાતી રહે છે અલગ અલગ. કે અહીંયા જે અલગ અલગ તાપમાન તમે લો એક્સ અક્ષ પર, એને અનુરૂપ વાય અક્ષ પર જે વેલ્યુ મળશે અલગ અલગ છે. તારો મતલબ શું કહેવાય? આલ્ફા વીની વેલ્યુ અચળ તો ના જ કહેવાય ને. પણ અહીંયા જુઓ 500 ડિગ્રી છે આપણા, 500 કેલ્વિન. ત્યાં ચેક કરો, જો ગ્રાફ કેવો બની ગયો? સ્ટ્રેટ લાઇન બની ગયો. હવે સ્ટ્રેટ એનો મતલબ શું થાય? કે હવે આગળ તમે તાપમાન વધારો 500, 600, 700, પણ આલ્ફા વીની વેલ્યુ તો કેવી મળવાની? અહીંયાથી આમ લંબાવો તો વાય અક્ષ ઉપર અચળ મળશે. તો યાદ રાખો, અચળનો આલેખ કેવો હોય તમને ખબર છે કે કોઈ રાશિ અચળ હોય, બદલાતી ના હોય કોઈના આધારે, તેનો ગ્રાફ કેવો હોય? એક્સ અક્ષને સમાંતર હોય. બરાબર છે? તો આ થઈ ગયું આપણું કદ પ્રસરણાંક. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આ જે લંબાઈનો ફેરફાર છે આ તો આપણે ચલો માપી લીધું, પણ તમને એવું કોઈ પૂછે કે ભાઈ ફલાણા સળિયાને આટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, આટલો લંબાઈનો વધારો થાય છે, તો એની અંતિમ લંબાઈ કેટલી હશે? મતલબ એલ ડેશ કેટલો હશે? તો શું કરશો? તો ડેલ્ટા એલ તમને ખબર છે કોનો બનેલો છે? તો ડેલ્ટાનું ઇક્વેશન કયું છે? આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. આ સૂત્ર છે આપણું. ડેલ્ટા એલને શું લખાય ભાઈ? એલ ડેશ માઇનસ એલ લખાય. નવી લંબાઈ એલ ડેશ છે માઇનસ મૂળ લંબાઈ એલ, અને બાદ કરી નાખો તો શું મળશે તમને? લંબાઈનો ફેરફાર મળવાનો ને. તો ડેલ્ટા એલને આપણે આ રીતે લખી શકીએ, એલ ડેશ માઇનસ એલ ઇઝ ઇક્વલ ટુ સામે એનું એ જ આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. શોધવાનું શું પૂછ્યું તમને? કે અંતિમ લંબાઈ મતલબ નવી લંબાઈ કેટલી હશે ગરમ કર્યા પછીની. તો એલ ડેશ મેળવવો છે, તો એલ ડેશ બરાબર શું થાય ભાઈ? આ બાજુ એલને લઈ જાઓ તો એ પ્લસ થઈ જવાનું. તો એલ પ્લસ આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. આવું થાય? યસ ઓર નો? હવે તમે જુઓ કે આમાંથી એલને કોમન કાઢી શકાય? દેખાય છે? તો શું બને? એલ ડેશ બરાબર એલ બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. જો આ પણ એક ઇક્વેશન છે આપણું, અને આ પણ તમને ઘણી જગ્યાએ જોવા મળશે રેફરન્સ બુકમાં. બરાબર? તો યાદ રાખો, આ જે સૂત્ર છે એનાથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ કે ભાઈ લંબાઈનો વધારો કેટલો થયો, સીધો ફેરફાર આપણને મળશે. પણ તમને જો પૂછ્યું હોય કે ભાઈ નવી લંબાઈ કેટલી હશે, અંતિમ લંબાઈ વધેલી જે છે, તેના માટે શું કરવું પડે? તમારે એલ ડેશ શોધવું પડે. તો એલ ડેલ્ટા એલના સૂત્રમાંથી એલ ડેશમાં આવી રીતે જવાય, અને સીધું આ સૂત્ર યાદ રાખી લેવાનું. પછી એલ ડેશ બરાબર એલ બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. તો બસ એ સૂત્ર આપણે પૃષ્ઠ માટે પણ બનાવી દો. તો શું બને? એ ડેશ બરાબર શું લખાશે? એ બ્રેકેટમાં 1 પ્લસ અહીંયા કયો પ્રસંગ આવે ભાઈ? આલ્ફા એ આવશે, તો આલ્ફા એ ડેલ્ટા ટી થાય ને. સેમ મેથડ એપ્લાય કરવાની છે. એ પછી કદ માટે શું લખાય? તો અંતિમ કદ વી ડેશ બરાબર વી બ્રેકેટમાં 1 પ્લસ કયો પ્રસંગ આવશે ભાઈ? કદ પ્રસંગ આલ્ફા વી, અને આવશે ડેલ્ટા ટી. બરાબર? ઓકે. તો આ થઈ ગયું આપણું પ્રસરણ. અને જુઓ કે મોટા ભાગના જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાયના અને ઉદાહરણના, એ આ ટોપિક પર જ છે આપણા ભાઈ, પ્રસરણ ઉપર જ છે 3 એ 3. ક્લિયર? ચલો, એ પછી આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ચલો, થેન્ક યુ.